બાપજીને અને પરસોત્તમભાઈ સોલંકીને ક્યારેય ધમકી કોઈ આપી દેની નહીં બરાબર છે. લાલા આહિર જે અત્યારે કહ્યું ને જોજો પૂરો વિડીયો હોય શું કહ્યું છે પછી મગજ સટકશે મારું કોઈ. અહીંયા આવવાનું ત્યાં આવવાનું કે વરઘોડો કોનો કરવાનો ખબર છે ને? હે જયરાજ લુકેશનું હવે નીકળશે ધબધબાટીને. પૂરો વિડીયો જોજો શું બોલી ગયો છે લાલા આહિર એમ, પછી કોમેન્ટ કરજો. જરૂર પડી તો તમે ઢોકા ઉપાડો ને, હવે એમ જ કહું છું. એટલે હું તો હર્ષદ સંઘીને કહેવા માંગુ કે આવા નિવેદનો દેતા હોય ને એને પાર્ટીમાં જ ન રખાય. તો મારે ખાલી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને 18 વર્ષને એક વિડીયો બતાવું. પ્લીઝ આ વિડીયો આખો સાંભળજો. ગઈકાલે જે માં હયાત હતી, આજે એ માં નાના એવા ફોટોમાં સમાઈ ગઈ. ફૂલ જેવી માસૂમ બે દીકરીઓને શું ખબર કે આ શું થઈ ગયું. આ બંને દીકરીઓની માતા તેમને છોડીને ચાલી ગઈ છે. આ બંને છોકરીઓની હજુ એક બહેન છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ આવું થયું શું કામ? આ કરુણાંતિકા છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વાંસોજ ગામની, જ્યાં પડોશમાં રહેતા 3 ભાઈઓના ત્રાસના કારણે પરિણીત મહિલાએ જીવન ટૂંકાવી દીધું છે. આ મહિલાને 3 દીકરીઓ હતી અને ચોથું બાળક ગર્ભમાં હતું. ગર્ભસ્થ બાળક સાથે મહિલાનું મોત થતા પરિવારે એક સાથે 2 જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે પડોશમાં રહેતા આ તો વિડીયો એ વાત સાચી. અરે ફક્ત મને ફક્ત હીરાભાઈ સોલંકી અને હા પરસોત્તમભાઈ એનો કોઈ સોલંકીને સવાલ કહેવાનું નથી કે ભાઈ આ તો ન્યાય અપાવો. હા ન્યાય મળશે, પણ પેલો વરઘોડો કોનો કાઢવાનો? કોઈ નથી બોલતા. પેલો વરઘોડો કોનો કાઢવાનો? જયરાજ. આનો તો વરઘોડો કઢવો. હા જયરાજો વરઘોડો નીકળશે 100 આહીનો વરઘોડો નીકળશે. કોણ કે એમના જ સમાજના કોણ કહે છે કે લાલાભાઈ આહિર કહે છે કર્યા કે આનો વરઘોડો કાઢો કે હવે કે શું કરી રહ્યા છે. હાલો જો પૂરો વિડીયો મજા આવશે જોરદાર. જબરજસ્ત વિડીયો બનાવ્યો છે આપણે ગાઈને. જોજો આગળ વિડીયોમાં. આ બેને આત્મહત્યા કરી નાખી. પેલો જયરાજ નો પછી એ બધું શાંતિથી રાખો, બધું શાંતિ રાખો. ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામ એ તો મેં જોયું છે. ગીર સોમનાથ જિલ્લામાં તો ઘણા કોઈ હા મને ખબર છે. આગેવાનો છે. હા કેમ ભાઈ આગેવાનો ક્યાં ગયા? આયા બેનની ઘરે નો જવું જોઈએ. તો પછી તમે શું કામ આ મોટી મૂછન દાઢી રાખી? તમારે ના જવાય આગળ? તમે નથી આપણા ગુજરાતના? ન્યાય અપાવવા બધાને જો આવી રાખતા હોય તો તમારે અહીંયા નો જવું જોઈએ. તમારે હોય આવું જોઈએ ને. હા તમે સાચા મને આપવા માટે. તમારું રાજકારણ છે. ના એવું રાજકારણ નથી. અને ગમે એ કરી નાખો. એ તો નવનીત બને ન્યાય આલવાનો હતો. હા તમારું રાજકારણ છે. આહિર સમાજનો દીકરો હોય છે કેસી રાઠોડ. હા આ બધા એના ભેગા છે એટલે બરોબર. આમાં આ લોકોનો હાથ હોઈ શકે. હા આમાં કેસી રાઠોડનો એ વિડિયો આ ફોટો છે. ના હોય આના ભેગો એવું છે એમ ને? જો બતાવું. હા. એફઆઈઆર બતાવું. હા બતાવો ફટાફટ. જો પેલા જયરાજ આહીનો વરઘોડો એ તો ફોટામાં બધાય બતાડે યાર, એવું થોડું છે? ફોટા તો બધા જોડે હોય, તમારા ફોટા માં જોડે છે બરોબર. એમ કઈ ઝૂમ કઈ તો મને બતાવતો આવડે છે. મિત્રો આ છે કેસી રાઠોડ. હા એ વાત સાચી. હવે મિત્રો આ જો ને આ છે રાજેશ સુરાસમા. હા એ તો ગીર ઓળખું છું. સોમનાથના આગેવાન એ તમારા છે કે અમારા? રાજેશ સુરાસમા. જો આ બધાય ફોટા આ બધાય આના ભેગા ફોટા છે. એ બધા ખોટા ના કેસી હોય. રાઠોડ, રાજેશ એ સુરાસમા, બધા ખોટા ના આ કહેવાય. બધા આગેવાનો છે ને. જો બરોબર. તો મારે આ બધા આગેવાનોને કહેવાનું ભાઈ. હા તો તમે જાવ તો ખરા. હા એ વાત સાચી છે. આમાં ફોટા તો પાડી લીધા તમે. એ વાત સાચી, ફોટા તો પાડે હર કોઈને. અત્યારે એઆઈ નો જમાનો છે. આ કોળી સમાજની હા. આ દીકરીને ન્યાય તો અપાવો. અપાવશું. પેલા વરઘોડો કોનો કાઢવાનો? જયરાજ. કેમ ભાઈ નથી જતા? જઈશું. મિત્રો એફઆઈઆર છે. એફઆઈઆર માં નામ જોવો તમે. જયરાજ આહીરનું. એફઆઈઆર માં નામ છે. જયરાજ આહીરનું લખાયેલું પેલા એ પેલા ધરપકડ જોઈ લો કરવામાં ભાઈ. આવી નથી. તમે જે પેલા લેડીઝની ધરપકડ કરવામાં નથી આવી. જયરાજની ધરપકડ કરવામાં આવી છે. મારે તો હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી ને કહેવાનું. એ તો ભાઈ છે.
કાફલા બહુ આવી ગયા, એ કાફલા લઈને જાઓ કાફલા એમ ના જવાય. ભાઈ. હા હા બધીમાં કાફલા બહુ આવ્યા. એ વાત સાચી. હવે આ મારે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, તમે આ ન્યાય અપાવો. અપાવશો, એક કોળી અપાવશો. સમાજની દીકરી મિત્રો આત્મહત્યા ટૂંક કરી છે. સમયમાં. હે આ લુખાવ, આ હા. લુખાવના કોઈ સમાજ હોતા નથી. હવે પાટા પર ગાડી આવી. પાટા પર આવી ગઈ ને. આ બધા કેસી રાઠોડના ફોટા છે. હા હોય. અને ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો, એ આગેવાનો જ છે. ગીર સોમનાથ હા ગીર સોમનાથ. જિલ્લાના કોળી સમાજના હા આગેવાનો. કોળી સમાજના આ નવનીતભાઈ ઉપર નવનીતભાઈ ઉપર જયરાજે હુમલો હુમલો થયો કરાવ્યો. તો ગીર સોમનાથ થી આગેવાનો તો બધાય પેલા વિડીયોમાં કેમ કહેતા કે જયરાજે હુમલો નહીં કરાવ્યો? અહીંયા બગદાણા હાજર થઈ ગયા હતા. હા તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનું હા તો અહીંયા આ ગામમાં જવામાં વાંધો શું છે? વાંધો બધું કોઈનો વાંધો નહીં. આપણે બધા હારે જ જીવે. ચલો. કોઈ સમાજની દીકરી આત્મહત્યા કરી ગઈ મિત્રો. હમ. તમે હિસાબ કરો તમે. હા હા અમે કોઈ સમાજના વિરોધી નથી ભાઈ. આ તો બહુ તમે ના બધાએ એ વાત ખોટી. બહુ રાયડું પાડી રાયડો પાડી પણ રાજકારણ જયરાજ કર્યું માટે હતું. ખાસ તો બહુ રાયડો રાજકારણ તમને પાડી. 100 વાર કહું છું, રાજકારણ મૂકી ગયો, રાજનીતિ રમો ભાઈ. હવે આ પરિવાર મિત્રો આ નાનો પરિવાર છે. હમ. એ તમને બતાવું. નહીં, વાત બતાવું સાચી. તમને લાવી છો તો હું ઘરે હા. પહેલા. તો FIR બતાવું તમને. એફઆઈઆર જોવાની છે. ગઈકાલે જે માં હયાત હતી આજે એ માં નાના એવા ફોટોમાં સમાઈ ગઈ. હા એ વાત સાચી. ફૂલ જેવી માસૂમ બે દીકરીઓને શું ખબર કે આ શું થઈ ગયું. આ બંને દીકરીઓની માતા તેમને છોડીને ચાલી ગઈ છે. ના હોય. આ બંને છોકરીઓની હજુ એક બહેન છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ આવું થયું શું કામ? આ કરુણાંતિકા છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વાંસોજ ગામની, જ્યાં પડોશમાં રહેતા 3 ભાઈઓના ત્રાસના કારણે પરિણીત મહિલાએ જીવન ટૂંકાવી દીધું છે. આ મહિલાને 3 દીકરીઓ હતી અને ચોથું બાળક ગર્ભમાં હતું. ગર્ભસ્થ બાળક સાથે મહિલાનું મોત થતા પરિવારે એક સાથે 2 જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે પડોશમાં રહેતા ધીરુ બારૈયા ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામની મિત્રો આ ઘટના છે. તો તમારી નજીક થાય છે અહીંયાથી તો તમે જોઈ હિસાબ શકો કરો. છો. તો ક્યાં અત્યારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી એ રહ્યા. ક્યાં છે અત્યારે? એ રહ્યા. ટૂંક સમયમાં આવશે. ટૂંક સમય લાગશે વાર પણ આવશે. ખોટે મજા. ખોટા બેય સમાજમાં પેલો જયરાજનો જાતિવાદ વરઘોડો કરી કાઢવાનો જ દીધા. છે. હમહમા સમાજોને કરી દીધા. હા. તો મિત્રો અહીંયા કોઈએ પણ અહીંયા કોઈ જાતું નથી. કેમ? હવે હું તમને FIR બતાવું.